મારું નામ કમલેશભાઈ પાડવી છે। આજરોજ તમે કઈ બાબતને લઈને આવેદનપત્ર પાઠવવા આવ્યા? આજે અમે અમારા ધરમપુર ખાતે ઓગરપાડા ગામે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ જે આવી એની અંદર જે સ્કૂલનું મકાન જે છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે અને એ મકાનને લઈને અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ત્યાં હોસ્ટેલની સુવિધા પણ હોસ્ટેલના મકાનો પણ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે। બાળકો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા છે અને જે મકાનને અમે જે ફિઝિકલ વિઝિટ કરી એની અંદર જે મકાન છે એ ખૂબ કટાઈ ગયેલું અને ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિમાં છે। એટલે એ મકાનોમાં જે 400 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને કોઈનો જીવ ના જાય એના માટે અગમચેતી માટે અમે આ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આજે શાળા છે, શાળામાં કેટલા ધોરણના છોકરાઓ અભ્યાસ કરે છે અને કેટલા છોકરાઓ અભ્યાસ કરે છે? આ શાળામાં છે ને 400 થી વધુ વિદ્યાર્થીઓ અને બાળાઓ સાથે રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને આ શાળામાં ટોટલ 450 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। 6 થી 12। અમારી માંગ એક જ છે કે વહેલી તકે શાળાનું બાંધકામ ચાલુ થાય અને છોકરાઓનું ભવિષ્ય ભણતર સારી રીતે પતે। આ શાળા ન બનવાનું પાછળનું કારણ છે? તો કારણ અમને ખબર નથી, પણ કારણ બંધ છે, પણ અમને વહેલી તકે ત્યાં શાળા બને એ જ માંગ છે અમારી। શાળામાં કેટલા છોકરાઓ ભણે છે અને કેટલાથી કેટલા ધોરણના છોકરાઓ અભ્યાસ કરે છે? શાળામાં ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ કરે છે। લગભગ 450 બાળકો અભ્યાસ કરે છે।